જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. શું થયું? તમે આમ ટેન્શનમાં બેઠા છો? ટેન્શન ના આવે તો શું થાય કે જો આ વાયરસ આવ્યો પછી નોકરું છૂટી ગયું વાયરસ જતો રહ્યો પણ નોકરી પાછી ના આવી. હવે એવો બેકાર ફરું છું ને કે મને એમ થાય કે હળવા રૂપિયા લાવવા ચોથી ગમે તો હલકી પાતળી નોકરી મળી જાય ને તો કરી લઉં, જેથી ઘરનું ગાડું તો હેડે એમ. કોઈ એની ચિંતા ના કરશો, બધુંય સારું થશે. સારું થશે એની આશામાં બેસી રહેશે. હેડ જરા હું બજારમાં ઓટો મારું, કંઈક દોસ્તારોને મળું, કંઈક નોકરીનું કંઈક જુગાડ થાય તો બરાબર. આવું પછી મોડા. કોનો ફોન આવે છે? હેલો, હા બોલું છું મંગુ. અલા તું ચાલે આવ્યો? તું તો આ પેલું બેંગ્લોરમાં રહેશે ને? હા મને ખબર છે. લે એમ થોડી ભૂલી જવું કોઈ, આટલા વર્ષે મતલબ ફોન કર્યો, હવે યાદ આવી મારી? હા બધું બરાબર છે, એ હારા છે. તું જો છે ઓય આવ્યો છે ગમવાના, મારા ઘેર નહીં આવવાનું? હા તો એમ કર, એ રહ્યા છે ને અત્યારે બહાર ગયા છે, તો તું એમ કર, તું આવી જા અને મળી લે મારી જોડે, હા ને? જલ્દી આવજે, એ આવે ને પહેલા. હા સારું હેડ મૂકું. હાય હાય બોલો, કેટલું સારું થયું. ચા વા નાસ્તો વાસ્તો બધું બનાવવાની તૈયારી કરું. ચશ્મા તો કાઢના જ પણ ઘરમાં ચશ્મા ચશ્મા કાઢવાની ચશ્મા પહેરવાની આદત ના ગઈ. સ્કૂલમાં પહેરતો હતો, પછી આ કોલેજમાં આ ચશ્મા પહેરીને આવતો હતો. અને હજી જો નહીં લાગતો હેન્ડસમ જોરદાર, પણ હજી તમે ઘરમાં હતા? તમે તો બહાર જવાના હતા ને? મારું ઘર છે, હું ગમે ત્યારે ઘરમાં આવું જવું, મને પૂછે કોઈ? ના, તમારું જ ઘર છે. રોને મેં પણ આ તો તમે કહેતા હતા ને બહાર જવાનું, હવે તમે અંદર રૂમમાંથી નીકળ્યા એટલે હું ગમે તે કહું, ગમે તે કરું. હા આપણું ઘર છે હા હે ને? હા તો આપણા ઘરમાં આ ભાઈ કોણ છે? આ મારો દોસ્તાર છે વિપુલ, અને આ મારો હસબન્ડ છે. નાઇસ ટુ મીટ યુ મેન. મજાક એટલું કરે ને, એમને મજાક કરવાની બહુ જ આદત, અને એ પેલી હાથ મિલાવવાની એમને આદત છૂટી ગઈ છે. આ પેલું વાયરસ હતો ને. હા વાયરસ ઓકે. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. મારા દોસ્તાર છે, બહુ દૂરથી આવ્યા છે, બેંગ્લોર થી જોયું. અને બીજું શું ચાલે? બસ મજા છે. તું બોલ, તને કેવું છે? બસ તને જોઈને છે ને બધી જૂની યાદો એકદમ તાજા થઈ જાય. બોલ. તું હજુ પણ એવી ક્યુટ લાગે છે એઝ યુઝ્યુઅલ. તને યાદ છે આપણે પહેલા કેટલી આમલી ખાતા હતા સ્કૂલમાં ને? અરે બહુ આમલી ખાતા હતા અમે, બહુ જ આમલી ખાતા હતા. બોલો હે ને? તારા લીધે બહુ માર ખાધો, ઝાપડી તોડીને આમલી. અરે પેલા તો પણ જે મારી તો તારા લીધે બહુ દુખતું હતું. હે ને? તો પછી અને કોલેજમાં આપણે બંક મારી પેલું પિક્ચર જોવા જતા હતા. પિક્ચરનું નામ યાદ છે તને? યાદ છે? પિક્ચરનું નામ મુझसे शादी करोगी. તું કેવું બધું હીરો જેવું કરતો તો નહીં? અરે છે ને એ એમને આ બધું પિક્ચર એવું ગમતું નહીં એટલે. અને બાય બ્રો.
એ હવા જ છે એકદમ શાંત ને સરળ લુકિંગ એંગ્રી. ના ના એમનું મોઢું જેવું છે બીજું કે તો અત્યારે હમણાં આજકાલ શું કરે છે અત્યારે હું બેંગ્લોરમાં મારો બિઝનેસ ચાલી રહ્યો છે, સારો એવો ચાલે છે. ઓહો જો બેંગ્લોરમાં બિઝનેસ કરે છે અને તમારો હસબન્ડ શું કરે છે? એ ટોટિયા ભાગવાનું કામ કરું છું. અરે મજાક કરે છે પહેલા તો કીધું તને મજાક. તમે મજાક કરવાની બહુ જ Very આદત funny. એ છે ને પહેલા બહુ મોટી કંપનીમાં નોકરી કરતા હતા, પછી આ પેલું વાયરસ આવી ગયું ને પછી બધાની નોકરીઓ છૂટી ગઈ તો અત્યારે અત્યારે તો ઘરે જ છે હે ને? આમ ઘરે બેઠા શું કરો છો? કઈ નહીં નોકરી શોધે જ હતા તો તારા આટલી બધી પેલી કંપનીઓ છે તો કઈ નોકરી બકરી છે તારા ત્યાં છે ને, એકદમ છે. હું હમણાં જ અમદાવાદમાં એક મારે બિઝનેસ ફરી સ્ટાર્ટ કરી રહ્યો છું. એમાં માણસ જોઈએ છે મારે. હે અલે નેકી વાર પૂછ આ માણસ બેઠા આવડા મોટા વાવ ગ્રેટ. તમે કરશો? અરે કરશે કેમ નહીં કરે તારી આવડી મોટી કંપનીઓ એમાં અરે નોકરી નહીં કરે કરશે હે ને અને મારી તો છે ને બહુ બધી શાખાઓ છે. બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ગુજરાતમાં ઘણી જગ્યાએ છે. ગમે ત્યાં હું સેટ કરી દઈશ. પાકિસ્તાનમાં છે. જોક કરવાની અમદાવાદમાં સેટ થઈ જશે એ નજીક બી પડે ને અમારે વડોદરાથી અમદાવાદ જવાનું તો હું આયા કોઈ વખત તું આવે ને તારે મને જરૂર કહેજે, હું બી આવી જઈશ ત્યાં. તને મળવા તો પાક્કું આવે હું ના હોય ત્યારે ના ફરીથી મજાક ના હવે તમે એકબીજા સાથે કામ કરશો તો ઘરે આવવા જવાનું તો રહેશે ને તો તમે હોય ના હોય ગમે ત્યારે આવવાનું હોય તારે એવું કશું ને તારું જ ઘર છે હા ને અરે હું તો એવું જ સમજુ છું. તારી ઘરે નતો પહેલા આવી તો બધું આપણું જ ઘર છે. અરે તમારા ઘરે રહેતો તો બી એટલું બધું સારું હવે તું જા વાંધો નહીં પછી આવજે તારે મન થાય તારે કેટલો બાય બાય. બાય ટાટા દોસ્તા, ભાઈબંધ, ફ્રેન્ડ્સ, કોલેજ ફ્રેન્ડ્સ, એ ઘરે ના હોય ને ત્યારે મને મળવા આવજે. જલ્દી આવી ના જાય એમ. આ બધા તમાશા કરું છું એકલી ઘરે બેસીને. હું બહાર એટલે કોલેજમાં અમે સાથે ભણતા હતા, સ્કૂલમાં અમે સાથે ભણતા હતા, ઓમલી પીપળી રમતા હતા, સ્કૂટર ઉપર ફરતા હતા, પિક્ચરો જોવા જતા હતા. લગન પહેલા આ બધી મને ખબર હોત ને તો હું લગન બી ના કરતો તારી જોડે. એવું કશું નહીં, આવું જ છે. બધાને બોલાઈને મારી નોકરી નથી એટલે તું મારી ઇજ્જત ઉતારું છું કરમાઈ ને કે હું બેકાર છું એમ. શું બોલી લીધું? બોલીશ. બોલી લો તમારે જેટલું બોલવું હોય ને એટલું બોલી નાખો. બધી ભડાસ કાઢી નાખો પછી હું બોલું. ભૂતકાળ. કેમ કે તમે જેવું સમજો છો ને એવું કશું જ નહીં. હું બરાબર સમજુ છું. હું મૂર્ખ નથી, બાળક નથી. મને આ વખતે દેખાય છે આ મજાક બનાવીને રાખી દીધો તમારો ઘરમાં. હજુ કેટલા ફ્રેન્ડ છે? બોલાવજે મારી ઇજ્જત ઉતારવા. મારો ભાઈ હતો એ. ભાઈ પલટી, વેરી ગુડ. મારો કોલેજનો ફ્રેન્ડ છે એવી તો ઇન્ટ્રોડક્શન તે મને આપી હતી. હવે ભાઈ થઈ ગયો. મને ખબર જ હતી કે તમે નહીં માનો. હું નહીં માનું. મેં કીધું ને કે મારો ભાઈ છે, મારો કોઈ ફ્રેન્ડ નથી, કોઈ દોસ્તાર નથી. આ તમારી જો નોકરી નથી ને એટલે થોડા દિવસ પહેલા મેં મારા ભાઈને ફોન કર્યો હતો કે તું બેંગ્લોરમાં આટલી મસ્ત નોકરી કરે છે, આટલી મોટી તારી આ ઓફિસો છે, આટલી મોટી કંપની છે, તો તાર જીજાજી નોકરી નહીં તો કઈ નોકરી આપી દે. તો એણે મને કીધું કે જીજાજી મારા ત્યાં નોકરી કરશે, હાડામાં ત્યાં નોકરી કરશે. મેં કીધું હા. નહીં કરે એ નોકરી. સોમાન એમનું મોટું છે તો કે શું કરીએ? એટલે એણે કીધું કે તું તારા ઘરે આવું ને તો એવું કહેજે કે આ મારો દોસ્તાર છે. તો મેં કીધું કે ના હોય ને તાણે આવજો તો આપણી બધી વાતો થઈ જાય. એટલે મેં એને કીધું તું તમે ના હો ત્યારે એ આવે. તો પહેલેથી તારે મને કહેવું જોઈએ ને, આવી ફોન પાડવી જોઈએ ને. હું તમને પહેલેથી કહેત કે હાડાને ત્યાં નોકરી કરો, તમે હા પાડી દેવાના હતા.
મારો દોસ્તાર હોય કે ના હોય, ભરોસો તો હોય ને તમને. સોરી, વેરી સોરી. કઈ નહીં, બધું પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું થઈ ગયું એટલે વાંધો નહીં. મારી ભૂલ છે કે મેં તમને આવું કીધું એટલે કોઈ બી એવું મને. ગુસ્સામાં તને મેં હર્ટ કરી છે અને તારો ભય આવ્યો તો એને બી તું કહી દેજે કે મેં માફી માંગી છે. આઈ એમ સોરી. વાંધો નહીં, કહી દઈ. પણ આવું બધું પહેલેથી તું ગતકડો કરતા પહેલા મને કહેતી કેમ નથી કે હું આવું કંઈક કરવાની છું એમ? આ ખોટું હમણાં વાતનું વતેસર થઈ જતું ને. તું મારું હારું કરવા જઉં છું, મને ખબર છે કે તું મારું હારું જ કરીશ, પણ આ અંતે તો મારો ગુસ્સો મને બહુ નડે છે ઘણી જગ્યાએ. હેડો, હવે બધું સારું થઈ ગયું ને, ખાધું પીધું ને રાજ કરી. ઠીક છે, ઓકે. કહી દો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, ઘણી વખત એવું થતું હોય છે કે આંખે દેખેલું પણ આપણને જૂઠું લાગતું હોય છે, પણ ઘણા એવા સંબંધો છે જેમાં સાતત્યતા હોય છે. એક સંબંધ પવિત્ર પણ હોય છે અને એક શંકા તમારા પરિવારને વેર વિખેર કરી નાખતું હોય છે. માટે હંમેશા પહેલાં ચકાસજો, એને પૂરી રીતે ખાતરી કરજો, ત્યારબાદ જ કંઈક બોલવાનું થાય તો બોલજો અને પ્રેમથી જ્યાં સુધી વાત પતતી હોય ત્યાં સુધી પ્રેમથી વાત કરીને બતાવજો. થેન્ક યુ સો મચ. કરું વિપુલને ફોન? શું આ પાછો વિપુલ કોણ? આ આવ્યો તો મારો ભાઈ, એનું નામ વિપુલ છે. અચ્છા, એનો વિપુલ. મને તો કશું પૂછ્યું જ નથી ને. હા, ટણીમાં બેઠા તો આમ કરીને ફૂલીને મોદરાની જેમ. તો પાછો મોદરો કીધો. હા, તે કરતા હતા ને એવું તમે. બિચારા આમ કઈ હાથ આમ કરીને હેલો કરવા કર્યું તો તે કેટલી બધી એક્શનો મારી લીધી. હવે ગોડી તારી જોડે કોઈ આ રીતે બેહેનોમાં આવું બધું ઠઠ્ઠા મસ્કરી કરે તો મને આમ થોડું તો મને ગમ્યું હો તમે આવો ગુસ્સો કર્યો તે. મને ખબર તો પડી તમે મને કેટલો પેલું લવ કરો છો. બધું છોડ હેડ હવે, બરાબર? જોરદાર હેડ ખાવા જઈએ હવે બજારમાં. હેડ હોટલમાં. આવું તમે રોજ મારે ખાવાનું લઈ જતા હોય તો રોજ મારે દોસ્તારોને બોલાવું બોલો. એ એટલે નહીં કોઈ મારા દોસ્તાર, હેડો મજાક કરું છું તો. ચલે હેડો. બધા